टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રવિ સર, તમારી પાસે હવે ઇન્ડસઇન્ડ બેંક લઈને આવીશ. 19 વર્ષ બાદ સર સ્ટોક અહીંયા જોઈએ કંપનીના પરિણામ નફામાંથી ખોટમાં આવ્યા છે અને ખોટ પણ ઘણી મોટી આવી છે અને કંપની એક્સેપ્ટ પણ કર્યું કે એમની જે બી જે ખામી હતી, જે બી ફ્રોડ થયા અને સામે હવે અપડેટ એ છે કે આરબીઆઈએ જૂનના અંત સુધીમાં નવા સીઈઓની જે છે તેનું નામ અહીંથી જાહેર આપવાનું કહ્યું છે. તો કોઈ એક્સપેક્ટેશન હવે રાખવી જોઈએ કે સીઈઓ નવા આવે, જે બાદ કોઈ ઇમ્પ્રુવમેન્ટ મેનેજમેન્ટમાં આવે કે જે સ્ટોકને પોઝિટિવલી બતાવી શકે સર? પહેલા તો આ ટાઈમે કયા સીઈઓ આવશે વધારે ઇમ્પોર્ટન્ટ છે. આઈ થિંક કે આટલું બધું જૂનું હજી પણ બાસ્કેટ ક્લિયર નથી થયું, કારણ કે એમને લાસ્ટ ટાઈમ જ્યારે પહેલી વાર અનાઉન્સમેન્ટ કર્યું ત્યારે એવું લાગે બધાને એવું હતું કે આ એક જ ટાઈમ આવું કંઈક આવશે. હવે આ બધા નેગેટિવ પાસ થઈ ચૂક્યા છે. સેકન્ડ ટાઈમ એમને ફરીથી મીન્સ કે કોઈ વિસલ બ્લોઅર એમાં જે કમ્પ્લેન ફાઇલ કરી એ કમ્પ્લેનમાં પણ તમે જો તો બેઝિકલી એ કમ્પ્લેનમાં એવું દેખાઈ રહ્યું હતું કે હવે આ એક જ ફ્રોડ છે, હવે અહીંયાથી વધારે કઈ ફ્રોડની આશા નથી. ત્રીજી વાર કાલે એમને 173 કરોડના ફરીથી એક નવું ફ્રોડની ચર્ચા કરી. મારા હિસાબે જ્યાં સુધી આમાં ક્લેરિટી ના આવે ત્યાં સુધી હાયર લેવલથી મને એવું દેખાઈ રહ્યું છે કે રેસ્ટોરન્ટ છે એ કન્ટિન્યુ રહી શકે છે અને બેઝિકલી જે સિચ્યુએશન મને એવું લાગી રહ્યું છે કે નવું ખરીદી ના કરવું જોઈએ. જે લોકો જૂના હોલ્ડ કરી રહ્યા છે એ લોકો કોઈ ઉછાળો આવે છે, નવા સીઈઓ ના નામ જાહેર થાય છે, એ બાદ તમને ઓપ્ટિમિઝમમાં જે પણ રિકવરી આવે એમાંથી એક્ઝિટ થઈ જવું જોઈએ. અહીંયા મને એવું દેખાઈ રહ્યું છે બેંકમાં સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ કોઈ ફેક્ટર હોય એના ફંડામેન્ટલમાં તો ટ્રસ્ટ છે, કારણ કે આ સીધો પૈસાનો પ્રશ્ન છે અને જ્યારે ત્યારે પણ તમે ઇન્વેસ્ટમેન્ટ સેવિંગ કે એ બેંકમાં મૂકો છો તો ત્યાં તમારું પહેલું ક્વેશ્ચન માર્ક એ આવે છે કે બેઝિકલી આમાં સિચ્યુએશન હવે કેટલી એબનોર્મલ છે, કેટલી નોર્મલ છે અને બધાને 5 લાખ સુધીનું જ આરબીઆઈ નું પ્રોટેક્શન છે, એના ઉપર જે પણ છે એ કંઈક પ્રોટેક્ટેડ નથી. હાલાકી મીન્સ ઇન્ડસઇન્ડ બેંકની સાઇઝ બહુ મોટી છે, મેનેજમેન્ટ ઘણું સ્ટ્રોંગ છે આ ઇસ્યુને ટેપ કરવા માટે, પરંતુ મને એવું દેખાઈ રહ્યું છે જો આ જ હોતે કે આ પ્રોબ્લેમ ખાલી આ ફ્રોડનો જ હોતે તો આ જે ઇસ્યુ છે એ એનઆઈઆઈ ઉપર ના એને ઇમ્પેક્ટ આવે. તમે જો એને નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમમાં પણ સિગ્નિફિકન્ટ કરેક્શન આવ્યું છે અને એને એનપીએસ, ગ્રોસ એનપીએ અને નેટ એનપીએ બંને વધ્યા છે. તો મારા હિસાબે આમ જોઈએ તો ગ્રોસ એનપીએ અને આ ફ્રોડને કોઈ લેવા દેવા નહોતું, પણ જ્યાં બીજી બધી પ્રાઇવેટ બેંકના એનપીએ ઘટે છે આના કેમ એનપીએ વધીને આવે છે? તો ઘણા બધા પ્રશ્નો છે જેનો આન્સર બાકી છે. એનાલિસ્ટ મીટમાં આન્સર માર્કેટ લેશે, પણ અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે મારા હિસાબે ક્લિયર અવોઇડ છે. આના કરતા આઈસીસી બેંક છે, સાથે થોડું રિસ્ક લેવું હોય તો એક્સિસ બેંક છે. આઈ થિંક અહીંયા કમ્પેરેટિવ મને સ્ટ્રક્ચર સારા લાગી રહ્યા છે. અહીંયા નવી ખરીદી ના કરવી જોઈએ.